કાંકરેજની બનાસ નદીમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 12 ડમ્પર, એક હિટાચી મશીન સહિત 4.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ભૂસ્તર વિભાગની કાર્યવાહીને લઈ અને માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। કાંકરેજની બનાસ નદીમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 4.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એ હિટાચી મશીન પણ કબજે કરવામાં આવ્યું છે। તો બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ભૂસ્તર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 12 ડમ્પર, એક હિટાચી મશીન સહિત 4.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ભૂસ્તર વિભાગની કાર્યવાહીને લઈ અને માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। કાંકરેજની બનાસ નદીમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 4.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એ હિટાચી મશીન પણ કબજે કરવામાં આવ્યું છે। તો બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે।